પાઠ નંબર 4 ની વાત કરતા હતા રાસાયણિક બંધન અને આણ્વિક રચના. તેમાં આગળ આપણે બે ત્રણ વિડિયો મૂકેલા છે. ત્યાર પછી અષ્ટકનો નિયમ આવે છે. હવે પોસેલ અને લુઈસે ઈસવીસન 1916 માં પરમાણુ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો સિદ્ધાંત વિકસાવ્યો. ઈસવીસન 1916 માં પોસેલ અને લુઈસે રાસાયણિક સંયોગીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે એનું મિશ્રણ કેવી રીતે થાય છે પરમાણુઓનું એના વિશેની વાત કરી. એ સમયમાં ખરેખર તે જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ હતો. રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ શા માટે કીધો કે એ સમયમાં 1916 માં ઇલેક્ટ્રોન કક્ષકોમાં કેવી રીતે ભરાય છે અને ઇલેક્ટ્રોનની કઈ રીતે ભાગીદારીઓ થાય છે અને અણુ બને છે એ ચર્ચાઓ બધી એ સમયમાં વધુ કરવામાં આવી હતી. તેથી આવી રીતે નામ આપી દેવામાં આવ્યું રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ. ત્યાર પછી અષ્ટકનો નિયમ શું કહેવા માંગે છે? પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી અથવા મેળવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેમની સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ અષ્ટકનો નિયમ છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે અષ્ટકનો નિયમ લખો, તો બરાબર યાદ રાખો પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન જેમને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એ બે પરમાણુ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ત્યારે એમાં માત્ર ને માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોન જ વપરાય છે. પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાતા નથી, કારણ કે એ ઇલેક્ટ્રોનને દૂર થવા માટે પરમાણુને વધુમાં વધુ ઊર્જાની જરૂર પડે છે અને કોઈ પણ પરમાણુ પોતાની ઓછામાં ઓછી ઊર્જા ખર્ચાય એવી પ્રકૃતિ ધરાવે છે. જેમ કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, દાખલા તરીકે વાંચનનું કામ કરતા હોય તો આપણને સામાન્યતઃ એવું હોય કે આપણે થોડી વાર વાંચીએ ને વધુ યાદ રહીએ, કારણ કે આપણે ઓછામાં ઓછી ઊર્જા ખર્ચાય એવી આપણી પ્રકૃતિ હોય છે. એમ દરેક તત્વો માટે પણ આવી પ્રકૃતિ હોય છે. તો પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી અથવા મેળવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનનું ભાગીદારી કરીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે અથવા કરે છે. તો આ થયો અષ્ટકનો નિયમ. હવે એ અષ્ટકનો નિયમની અંદર શું કહેવા માંગે છે એ આપણે 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કેવી રીતે પૂર્ણ થાય એનું હમણાં ઉદાહરણ દ્વારા ચર્ચા કરશું. ત્યાર પછીનો મુદ્દો આવે છે સહસંયોજક બળ. તો લેન્ગમુર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1919 માં લુઈસની ધારણા જે હતી, પોસેલ અને લુઈસે આવી ધારણા કરી હતી, એમાં સુધારો કર્યો. કોને? લેન્ગમુર નામના વૈજ્ઞાનિકે. ક્યારે? ઈસવીસન 1919 માં. અને એને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી નાખી. કે આમ ના હોય એમ અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી દીધી. તેને બદલે એને શબ્દ વાપર્યો સહસંયોજક બંધ. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખો કે ઈસવીસન 1919 માં લેન્ગમુર નામના વૈજ્ઞાનિકે એ જે લુઈસે જે ધારણાઓ કરી હતી એમાં સુધારો કરી અને એક જે લુઈસની સમઘનીય સ્થાયી અષ્ટક રચના હતી એને ફગાવી દીધી કે આમ ના હોય એમ. એની ધારણા ઉપર એને બીજું કંઈક શબ્દ વાપરી દીધો જેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, Cl2 ના ઉદાહરણ દ્વારા આપણે સહસંયોજક બંધ કેવી રીતે રચાય છે એની વાત કરીએ. તો ક્લોરીન Cl2 ની રચના જોઈએ છે. સામાન્ય રીતે આ ક્લોરીન છે એવું આપણને ખબર છે. તો Cl ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 કેટલો છે? 17.
તો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 1s2 2s2 2p6 અને 3s2 3p5 આવી છે. જો આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના, નજીકનો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ. તો આની સંયોજકતા કોષ કયો કહેવાય? સંયોજકતા કોષ એટલે કક્ષા, બાહ્યતમ કક્ષા. તો 3s2 3p5 આ 17 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 6 ને 4 10 15 ને 2 17 ઇલેક્ટ્રોન થઈ ગયા. પરમાણુ ક્રમાંક 17 છે એટલા માટે. તો આ બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? સંયોજકતા કક્ષા થઈ 3s2 3p5. હવે એની નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન આવે, જેનો પરમાણુ ક્રમાંક છે 18. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. તો આ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ક્લોરીનને હંમેશા એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અને આપણે અહીંયા એ સમજીએ છીએ કે સહસંયોજક બંધ કેવી રીતે રચાય અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય, ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય અને કેવી રીતે સહસંયોજક બંધ રચાય એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આની ઉપરથી એમ ખબર પડે કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. જો 1 2 3 4 5 6 અને 7. એવી રીતે આ એક ક્લોરીન પરમાણુ, આ બીજો ક્લોરીન પરમાણુ 1 2 3 4 5 6 અને આ 7. આ 7 ઇલેક્ટ્રોન જે તમને 5 ને 2 7 જે જોવા મળે છે તે. હવે ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની શા માટે ભાગીદારી કરે છે? તો કે ભાઈ આ ક્લોરીન પરમાણુઓના જે એક એક ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે એક પ્રકારનો બંધ બને છે, જેને સહસંયોજક બંધ કહેવાય. હવે અહીંયા અષ્ટકના નિયમનું પાલન થાય છે. કેવી રીતે? ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય, 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. જુઓ, આ ક્લોરીન પરમાણુના ગણો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે આ ક્લોરીન પરમાણુના ગણો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 2 અને 6 8. એવી રીતે આ 6 અને આ 2 8. દરેક ક્લોરીન પરમાણુ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે. અહીંયા 5 અને 2 7 ને 8 ઇલેક્ટ્રોન થાય એટલે આ ક્લોરીન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આવી રીતે ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે બંધ રચાય છે એને સહસંયોજક એકલ બંધ તરીકે ઓળખવામાં આવે છે. કે સહસંયોજક એક બંધ છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે માટે એને એક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકતા પરમાણુના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે સહસંયોજક બંધ બને છે તેને એકલ બંધ તરીકે ઓળખવામાં આવે છે. એક સહસંયોજક બંધ બને છે. શા માટે? તો કે ભાઈ આ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એના નજીકના નિષ્ક્રિય વાયુ 18મા ક્રમ ઉપર નિષ્ક્રિય વાયુ 18 આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહમાં રહેલા આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો અહીંયા આ ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય. તો આ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને આમ તમે જુઓ આ ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓમાં ગણાય. આના પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય એટલે આ પણ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો લેંગમુરે જે લુઈસની ધારણા ફગાવી લીધી એ બરાબર છે, એનો અર્થ એવો છે આ સત્ય છે. બરાબર. હવે આના ઉપરથી શું કહેવા માંગે છે લેંગમુર નામનો વૈજ્ઞાનિક કે સહસંયોજક બંધ બનાવવા માટેની કઈ શરતો એને મૂકી દીધી. 3-4 શરતો મૂકી. એમાં શું હોય છે? દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનું ભાગીદારીનું પરિણામ છે. દરેક બંધ પરમાણુ વચ્ચે આવો બંધ બને તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એના પરિણામે આવો બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. દાખલા તરીકે મારી પાસે 70 રૂપિયા છે, તમારી પાસે 70 રૂપિયા છે. આપણે બંને 10-10 રૂપિયા કાઢી અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો ભાગીદારીના રૂપિયા ગણવાના તો મારી પાસે 70 ને 80 થાય. એમ તમારી પાસે પણ 70 ને 20 70 ને
60 તો હતા અને 10 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો 60 ને 20 80. એવી જ રીતે મારી પાસે 60 ને 20 80 રૂપિયા થયા. એટલે મારી પાસે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થયું, તમારી પાસે પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થયું. એમ એકબીજા વચ્ચે 70 રૂપિયા હોય તો 10 રૂપિયાની ભાગીદારી કરી અને 80 રૂપિયા પૂર્ણ કરીએ છીએ આપણે. ભાગીદારીમાં રહેલા 10 એટલે 20 રૂપિયા છે એને પણ ગણવાના તો મારી પાસે 80 થાય, તમારી પાસે 80 થાય. એવી વાત સમજી શકાય એના ઉપરથી. દરેક સંયોજકતા પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે છે. ભાગીદારી યુગ્મ 1 ઇલેક્ટ્રોન હોય તો એને યુગ્મ ન કહેવાય, પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એને 1 યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગીદારી 2 ઇલેક્ટ્રોનની થઈ, 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો, 1 ઇલેક્ટ્રોન છે આ ક્લોરીનનો, તો એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડી, અહીં 2 ઇલેક્ટ્રોનની જોડી. એટલે ભાગીદારી જો કરવી હોય સહસંયોજક બંધમાં, ભાગીદારી જો કરવી હોય તો ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો આપવો પડે તો જ ભાગીદારી થાય. મારે તમારે ભાગીદારી કરવી છે તો કઈ રીતે કરવી? તો એનો કેવો થયો કે આપણે 1 રૂપિયો આપીને પણ ભાગીદારી કરી શકાય. 10 રૂપિયા આપીને 10 લાખ રૂપિયા આપીને પણ ભાગીદારી કરી શકાય. ત્યાર પછીનો મુદ્દો ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજકતા પરમાણુની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. આ દરેક ક્લોરીનની બાહ્યતમ કક્ષા મેં હમણાં જ વાત કરી કે સંયોજકતા કોષ છે એ અષ્ટક પૂર્ણ કરે છે, ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. આ ક્લોરીનમાં આનો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 પૂર્ણ થાય. 7 ને 2 1 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેને ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે એવી રચના પ્રાપ્ત કરે છે. એમ આ ક્લોરીન પણ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. આપણને એ આયા વાત કરવામાં આવી છે કે ઇલેક્ટ્રોનના ભાગીદારીના પરિણામ રૂપે સંયોજકતા પરમાણુની, એટલે આ સંયોજકતા પરમાણુની બાહ્યતમ કોષ, બાહ્યતમ કક્ષા, આ છેલ્લી કક્ષા ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન છે તે. તો આના બીજા ઉદાહરણ પણ આપણે સમજી શકીએ. જુઓ આ એક વાત કરી ક્લોરીનની, એવી જ રીતે H2O અને CCl4 ની વાત પણ બુકમાં કરવામાં આવી છે. તો એના ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે H2O આ પાણી છે અને આ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા નું નામ છે ટેટ્રાક્લોરોકાર્બન. તો પાણીની અંદર આ ઓક્સિજન લઈએ, એનો પરમાણુ ક્રમાંક 8, તો 1s2 2s2 અને 2p4 થશે ને. 4 2 2 4 ને 4 8 ઇલેક્ટ્રોન, બરાબર. તો આ પહેલી કક્ષા છે હિલિયમ, નિષ્ક્રિય વાયુ જેવી છે, એ પરમાણુ કર્નલમાં એનો સમાવેશ થાય. એટલે આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય નહીં. અર્ધપૂર્ણ કક્ષા તો આ છે, 2 છે, 4 છે. હવે આને બીજી કક્ષા પૂર્ણ કરવા માટે તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે એ આપણને ક્યાંથી ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો આઉટબાઉ પાઉલી અને હુમના નિયમ પ્રમાણે દરેક કક્ષકમાં ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાય નહીં. આપણે ક્વોન્ટમમાં ભણાવ્યું p કક્ષક, s કક્ષક એક પ્રકારની હોય, p કક્ષક 3 પ્રકારની હોય, એટલે 3 દુને 6 ઇલેક્ટ્રોન સમાય. d કક્ષક 5 પ્રકારની હોય, એટલે 5 દુને 10 ઇલેક્ટ્રોન સમાય. f કક્ષક 7 પ્રકારની હોય, એટલે 7 દુને 14 ઇલેક્ટ્રોન તેમાં સમાય છે. તો આમાં અત્યારે p કક્ષક 3 પ્રકારની હોય તો 4 ઇલેક્ટ્રોન છે સમય સાથે 6, તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એ અર્ધપૂર્ણ કક્ષક થઈ, એટલે સંયોજકતા કક્ષા કહેવાય. એટલે આના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે કે જે બંધ બનાવવામાં વપરાય છે. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, 1s1.
તો હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આમ જોઈ શકો આ ઓક્સિજન હું લઉં અને એના 6 ઇલેક્ટ્રોન દર્શાવો આ 2 અને 2 4 અને એક આયા અને એક આયા હવે હાઇડ્રોજન નો દર્શાવું આ 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન નો 1 ઇલેક્ટ્રોન બરાબર છે આવી રીતે આપણે દર્શાવી શકીએ હા ને જો બરાબર સમજતા જાઓ કે સહસંયોજક બંધમાં કયા ઇલેક્ટ્રોન ભાગ લે છે શું કામ લે છે એને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે અષ્ટકના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે આ ઓક્સિજનની વાત કરીએ તો આ 6 ઇલેક્ટ્રોન 2 4 5 અને 6 હાઇડ્રોજનની વાત કરીએ તો આ 1 ઇલેક્ટ્રોન હવે આ એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય આ એક ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય ભાગીદારી એટલે આપણે આમ ન દર્શાવીએ હમણાં તો આમ પણ દર્શાવી શકાય કે જો આ 2 4 આ થયો 8 ઇલેક્ટ્રોન 2 4 6 અને એક મિનિટ આને આમ કરીએ આ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય અને આને આમ કરીએ ચાલો હવે તમે જો 2 4 6 અને 8 આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ 8 ઇલેક્ટ્રોન છે જોઈ જો છે આમાં 8 ઇલેક્ટ્રોન હા 2 4 6 અને 2 8 હિલિયમની 2 ઇલેક્ટ્રોન નજીકનો નિષ્ક્રિય વાયુ થઈ ગયો હિલિયમ નજીકનો નિષ્ક્રિય વાયુ થઈ ગયો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન આના ગણો 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન ગણો 2 ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન જે છે એનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે નજીક પાણી બને છે કેવી રીતે શું કામ અહીંયા એક એક બંધ છે કારણ કે દરેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલે આને આવી રીતે દર્શાવી શકાય ઓક્સિજન જો આપણે આમ દર્શાવીએ છીએ હા 4 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે કે જે બંધ બનાવવામાં વપરાતું નથી હવે કયું પડેલું છે એ તમારે જો જોવું હોય તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના જો આની પડે આ 2s અને આ 2p આ 4 ઇલેક્ટ્રોન 2 આ 2 થઈ ગયા હવાના 4 ઇલેક્ટ્રોન કેમ ભરાય આવી રીતે જે ઇલેક્ટ્રોન યુગ્મમાં કક્ષક પૂર્ણ ભરાયેલી છે આ 2px આ 2py અને આ 2pz 2px કક્ષક પર પૂર્ણ ભરાયેલી એટલે માનો કે આ 2s ના 2 ઇલેક્ટ્રોન છે આ 2px ના 2 ઇલેક્ટ્રોન છે આ 2py નો ઓક્સિજન નો ઇલેક્ટ્રોન છે આ પણ 2pz નો ઓક્સિજન નો ઇલેક્ટ્રોન છે આ અધૂરી કક્ષક છે અર્ધપૂર્ણ કક્ષક છે p નંબરની કક્ષકમાં 3 પેટા કક્ષકો રહેલી છે px py pz એમાં px છે એ પૂર્ણ ભરાયેલી છે 2s છે એ પણ પૂર્ણ ભરાયેલી છે અધૂરી કઈ છે અર્ધપૂર્ણ કક્ષક કઈ છે 2py અને 2pz આ 4 ઇલેક્ટ્રોન ને આપણે આવી રીતે ગોઠવવાના છે પાઉલીના હોર્નના નિયમ પ્રમાણે સમાન ઉર્જાવાળી આ px py અને pz સમાન ઉર્જાવાળી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયા પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય આ યુગ્મીકરણ કેવું કહેવાય આ યુગ્મીકરણ નથી 2 ઇલેક્ટ્રોન નથી એટલે યુગ્મીકરણ કહેવાય નહીં એટલે કે આ 2py અને 2pz નો જે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા વપરાય છે આ ઇલેક્ટ્રોન યુગ્મ એમણે પડેલું એટલે પાણીને આપણે આવી રીતે બંધ વડે દર્શાવીએ છીએ આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બરાબર સમજો બાર સાયન્સમાં ખૂબ જ ઉપયોગી છે હવે આવી જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું જો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એની વાત કરીએ તો સૌપ્રથમ સમજવા માટે પછી તો તમને આવડી જશે તો સમજવા માટે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ 1s2 2s2 અને 2p2 થઈ ગયા 6 ઇલેક્ટ્રોન હા બરાબર હવે આ હિલિયમનો બંધ બનાવવામાં ભાગ લેતો નથી અર્ધપૂર્ણ કક્ષક આ હવે ક્લોરીન જુઓ હમણાં આપણે લખી દીધું ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 1s2 2s2 2p6 3s2 3p5 આ અર્ધપૂર્ણ કક્ષક તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ
કાર્બન લ્યો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કાર્બનની બાહ્યક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો ચારે 4 ઇલેક્ટ્રોનને આવી રીતે તમે દર્શાવી દો ક્લોરીન આ તો નિયોન જેવી નિષ્ક્રિય વાયુ આ હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી એટલે આ બંધ બનાવવામાં વપરાશે નહીં બરાબર આવા હતા પટના ઇલેક્ટ્રોન થઈ ગયા પટ એટલે પરમાણુ કર્નલ સાથે સંકળાયેલા થઈ ગયા ધન વિજ્ઞાન છે નહીં વાસ્તવિક રીતે પણ એવી રીતે આપણે કલ્પના કરવામાં આવી છે હવે અર્ધપૂર્ણાંક કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન દરેક ક્લોરીન પરમાણુ પાસે છે તો અહીંયા દરેક ક્લોરીન પરમાણુ કેટલા ક્લોરીન છે CCl4 માં 4 આ CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ તો 4 ક્લોરીન પરમાણુ લખી નાખો એની પાસે દરેક ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે આ 7 અહીંયા ક્લોરીન લખો આ 7 ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીન લખો આ 7 ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીન લખો સમય નથી એટલે અહીં આપણે લખીએ આ 7 ઇલેક્ટ્રોન જોઈ શકો વિદ્યાર્થી મિત્રો હવે કાર્બનને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે જુઓ તમે આ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8 આ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન થયા કાર્બનના અષ્ટક પૂર્ણ થયું હવે ક્લોરીન ના જુઓ 8 ઇલેક્ટ્રોન થયા અષ્ટક પૂર્ણ થયું આ ક્લોરીન નું જુઓ 8 ઇલેક્ટ્રોન થયા અષ્ટક પૂર્ણ થયું આ ક્લોરીન માટે જુઓ સોરી 8 ઇલેક્ટ્રોન થયા અષ્ટક પૂર્ણ થયું 6 ને 2 8 આ ક્લોરીન માટે જુઓ 8 ઇલેક્ટ્રોન થયા અષ્ટક પૂર્ણ થયું જી દરેક ક્લોરીન પરમાણુ પણ અષ્ટક રચના પૂર્ણ કરે છે આ ક્લોરીનના 6 ને 2 8 આ 6 ને 2 8 આ 6 ને 2 8 આ 6 ને 2 8 તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કાર્બન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને અષ્ટક રચના પૂર્ણ કરે છે અને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ નામનો પદાર્થ એટલે કે સંયોજન બને છે CCl4 આમ જોઈ શકો તો 4 સહસંયોજક આ Cl છે વિદ્યાર્થી મિત્રો આ Cl ને હંમેશા આ સોરી કાર્બન છે આ Cl ને હંમેશા આમ ન લખાય આમ જ લખવાનું ક્લોરીન પર કાર્બન સાથે દરેક ક્લોરીન પરમાણુ એક સહસંયોજક બંધથી જોડાયેલો છે દરેક કાર્બન સાથે એક ક્લોરીન પરમાણુ એક સહસંયોજક બંધથી જોડાયેલો છે શું કામ શા માટે એક સહસંયોજક બંધથી જોડાયેલો છે કારણ કે દરેક ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે જે કાર્બન પાસે રહેલો છે તો કાર્બન પરમાણુના આવી રીતે 4 બંધમાં 4 ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે અને કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રોકીને અને દરેક ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન મેળવીને કાર્બન છે એનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરે છે અહીં 4 ઇલેક્ટ્રોન આવી જાય આ ભાગીદારીના ગણતરીમાં એટલે કાર્બન પાસે અહીંયા 6 ઇલેક્ટ્રોન થઈ ગયા 4 આવે એટલે દરેક p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના કાર્બને પ્રાપ્ત કરી એવી જ રીતે દરેક કાર્બન પાસેથી દરેક ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરે છે આર્ગોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે તો આ વાત કરી આપણે CCl4 ની આગળ વાત કરી હતી H2O પાણીની તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકશો અને બરાબર સમજવાનું કે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે શા માટે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અષ્ટકનો નિયમ જળવાય છે અષ્ટકના નિયમ પ્રમાણે ભાગીદારી થાય છે અને સહસંયોજક બંધની રચના થાય છે બરાબર છે
જો ઇલેક્ટ્રોન રચના પણ તમને આવડવી જોઈએ, જે આપણે આગળના વિડિયોમાં મૂકેલી છે, એના ઉપરથી કેવી રીતે અષ્ટક પૂર્ણ કરવું પડે એ પણ તમારે સમજવાનું છે. હવે આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક સહસંયોજક બંધની રચના કરી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે બે સહસંયોજક બંધની રચના કરવી હોય અને અષ્ટક પૂર્ણ કરવું હોય તો કેવી રીતે થાય? દાખલા તરીકે CO2, દાખલા તરીકે CO2, તો આ કાર્બન, આ ડબલ બોન્ડમાં ઓક્સિજન, સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દર્શાવીએ છીએ. આ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એની આણ્વીય રચના આ પ્રકારે થાય છે. અણુને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો. હમણાં આપણે લખી હતી વિદ્યાર્થી મિત્રો, દર વખતે પછી આપણે લખશું નહીં. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો. આ પરમાણુ ક્રમાંક છે 1s2 2s2 2p 6 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, આ થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. હવે જુઓ, આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, આ 2 અને આ 2, કારણ કે આ તો નજીકનો નિષ્ક્રિય છે, આ તો બંધ બનાવવામાં વપરાશે ને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. અર્ધપૂર્ણ કક્ષા આ થશે, સંયોજકતા કક્ષા આ થશે, કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અધૂરી છે, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અર્ધપૂર્ણ છે. ખરેખર અહીંયા p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. p કક્ષક 3 પ્રકારની છે, સમશક્તિક છે, સમાન ઊર્જાવાળી છે, px py અને pz. એને પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂર પડે અને અહીંયા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન મેં અહીંયા દર્શાવેલા છે. હવે ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે આ ઓક્સિજન લઈ લો. જો આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. આ એવી રીતે આ ઓક્સિજન પણ લ્યો. આ 6 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન મેં અહીં દર્શાવી દીધા. કાર્બનની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન મેં અહીં દર્શાવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા કાર્બન વિશે વિચારો. કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો 4 અને આ 2 4 આવી રીતે થાય તો કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય. એનો અર્થ એ કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ રચાય. જોવાય આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ બે બાજુ રચાય. એનો અર્થ એવો થયો કે આને અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આમ થાય ભાગીદારીમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ. વાહ, આપણે પેલા ભેળા કેવી રીતે ભણતા હતા? એક ઇલેક્ટ્રોન યુગ્મ ભણતા હતા. એટલું સમાન CCl4 માં કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ વિદ્યાર્થી મિત્રો જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 4 ને 4 8. ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. 4 ને 4 8. પણ આ કાર્બનમાં પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. મારું રાઉન્ડ દોરું છે જુઓ. થઈ ગયા 4 ને 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. ત્યારે અષ્ટકનો નિયમ જળવાય. તો એનો અર્થ એવો કે કાર્બન ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જો આવી એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મ રચાય છે. તો સંયોજકતા પરમાણુના આવી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે રચાતા સહસંયોજક બંધને દ્વિબંધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે પરમાણુ વચ્ચે એક બંધ ક્યારે આવે અને 2 બંધ ક્યારે આવે? એ વસ્તુ આપણે અહીંયા સમજાવે છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા 6 ઇલેક્ટ્રોનની જરૂર છે, અહીંયા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો 2 બંધ બનાવે તો જ ત્રણેય પરમાણુનું અષ્ટક પૂર્ણ થશે. બાકી કોઈ રીતે શક્ય નથી. માટે CO2 ને આમ દર્શાવવામાં આવે છે. તો તમને એમ થાય કે 2 ઇલેક્ટ્રોન તો પડેલા છે જે બંધ બનાવવામાં એક્ચ્યુઅલી વપરાતા નથી. એટલા માટે ઓક્સિજનના અણુઓને આવી રીતે દર્શાવવામાં આવે છે કે હજી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર દરેક ઓક્સિજન પરમાણુ પાસે રહેલી છે. બરાબર છે? તો આવી રીતે સમજવાનું જરૂર છે કે કેવી રીતે અષ્ટક રચના પૂર્ણ થાય છે અને ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ અને દ્વિબંધ બનાવે છે. આવું બીજું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટમાં ઇથિન અણુનું આપેલું છે C2H2.
જો C2H2 જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ આ C2H2 હાઇડ્રોજનમાં તો 1s1 આવે કાર્બનમાં તમને ખબર છે 1s2 2s2 2p4 એટલે સોરી 6 એટલે 2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા આ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન હતા હિલિયમ જે પ્રાપ્ત થઈ બંધ બનાવવા વપરાતા નથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય અને અર્ધપૂર્ણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાય તો વિદ્યાર્થી મિત્રો આ કાર્બન લ્યો 4 ઇલેક્ટ્રોન દર્શાવો 2 આ કાર્બન દર્શાવો અહીંયા હાઇડ્રોજન દર્શાવો બરાબર સમજવાનો પ્રયત્ન કરો ઇથિન અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કઈ રીતે થશે તો જુઓ આ C2H2 છે C2H4 જેને ઇથિન તરીકે ઓળખવામાં આવશે સોરી C2H4 આ ઇથિન અણુ થશે આવી હજી એક હાઇડ્રોજન આયન કો એક હાઇડ્રોજન આયન દરેક ચાલો આ ઝડપથી પૂરું કરીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે 1 2 આ 1 આ 2 આ 4 ઇલેક્ટ્રોન આ કાર્બનના અહીંયા 4 આ 1 અને દરેક કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે ઓલું ઇથાઇન નું ઉદાહરણ C2H2 એટલે ઇથાઇન થશે આ C2H4 એટલે ઇથિન થશે બરાબર છે હવે આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હવે આ કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે જો આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો છે આમ જોડો આમ જોડો આમ જોડો આમ જોડો આ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે તો આ અષ્ટક પૂર્ણ થયું આ અષ્ટક પૂર્ણ થયું આ અષ્ટક પૂર્ણ થયું એટલે અષ્ટક એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ 4 2 6 અને 2 8 આ કાર્બન કાર્બન વચ્ચે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 4 6 ને 8 તો આવી રીતે 8 ઇલેક્ટ્રોન થશે અને અષ્ટક રચના દરેક કાર્બન પરમાણુ પૂર્ણ કરશે એટલે અષ્ટક રચના પૂર્ણ થાય ત્યારે જ અણુ શક્ય બને છે દરેક વિદ્યાર્થી મિત્રો આવી રીતે યાદ રાખજો બરાબર ઇથિન C2H4 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કેવી રીતે આવે છે એની આપણે વાત કરી અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે માટે આવા સહસંયોજક બંધને દ્વિબંધ તરીકે ઓળખવામાં આવે છે